રામખોર ફોન ઉપાડ, નહીં તો તારા બાપનું બેન વાગી જવાનું છે આજે. રામખોર ફોન ઉપાડ. હાલો સાહેબ, આજ કેટલી તારીખ છે? સોરી દાદા, 2 દિવસ લેટ થઈ ગયું. તો આપણી કન્ડિશન શું છે? ખબર છે દાદા, ખબર છે. 10,000 રૂપિયા ને રોજનું 200 રૂપિયા વ્યાજ, અને જો વ્યાજ ન ચૂકો તો 1,000 રૂપિયા દંડ. તો કાલે કેટલા રૂપિયા આપવાના? દાદા, આજના 100 અને કાલના 100 એટલે થયા 1200. 1,000 રૂપિયા દંડ. વેરી ગુડ, વેરી ગુડ. ગણિત સારું છે તારું. પણ કાલે 1200 નહીં આવે તો તને ખબર છે શું કરીશું? હા દાદા, થઈ જશે દાદા. આ હરામખોર સાગરિયાને કારણે 1200 નો ચાંદલો થયો. આજે હરામખોર સાગરિયા, તારી ખેર નહીં. સોરી યાર. હું સોરી? અરે તું સોરી કહી દે, તારું કામ પૂરું. 200 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હોત તો તારો બાપ 1000 નો ચાંદલો ન આવત. હવે યાર, ભાઈબંધીમાં તો એવું હાલ્યા કરે. તું તારા ભાઈબંધને એમ પૂછ કે તેણે તને રૂપિયા ટ્રાન્સફર કેમ ન કર્યા. રિયા જોબન પુત્રા સાથે તારો આ ભાઈબંધ ડેટ પર લઈ આવ્યો. પણ તને 200 રૂપિયા ટ્રાન્સફર કરવાનું તને યાદ ના આવ્યું? હું આખી દુનિયા ભૂલી ગયો હતો. અરે એમ વાત હતી? સારું, તું તો મારો 1 નંબરનો દુશ્મન, સોરી, મિત્ર છે. મિત્ર હોય તો તારા જેવો યાર. તું એક ઝટકામાં 1000 રૂપિયા ભૂલી ગયો. પણ યાદ રાખજે દોસ્ત, તે આજે મારા માટે 1000 રૂપિયાનું બલિદાન આપ્યું છે ને. સમય આવે હું તારા માટે 1 કરોડ રૂપિયાને લાત મારી દઈશ. એ જવા દે બધું, તું બેસ મારી પાસે. અને રિયા સાથેની મુલાકાત કેવી રહી એ મને દીકે. ઓકે. કા કેવી રહી રિયા સાથેની મુલાકાત? બાળમાં જા તું, અને બાળમાં જાય રિયા. છોકરો ક્યારનો મને તાકે છે. તને કોઈ તાકતું નથી, એ તારો વહેમ છે. એ બિચારો તો કોઈની સાથે ફોનમાં વાતો કરે. મતલબ હું સુંદર નથી એટલે મને કોઈ છોકરો તાકી ના શકે? અરે પણ તું વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે. મને પહેલેથી જ ખબર હતી કે ગધેડાને ઘી હજમ નહીં થાય. પેલો મને ક્યારનો તાકે છે ને તને કઈ ફરક જ નથી પડતો. તું મારી રિયાને કેમ તાકે છો? તું મારી રિયાને કેમ તાકે છો?
જવા દે ને એને. પણ હું તો મારા મિત્ર સાથે આવ્યો તું આ દુનિયામાં શા માટે આવ્યો? તે છોકરાને શું કામ માર્યો? અરે એ તને તાકતો હતો એટલે. અચ્છા, એટલે તને મારી સુંદરતા પર ઈર્ષ્યા આવે છે? એ તને તાકતો હતો એની ફરિયાદ તે મને કરી હતી એટલે તો મેં એને માર્યો. તું મારી સાથે ઊંચા અવાજે વાત કરીશ, રાઈટ? અરે પણ તું ગો ટુ હેલ. મારી વાત તો સાંભળ. હવે મને ફોન કે મેસેજ કરતો નહીં. ફરી શું થયું રિયા સાથે? એને કોઈને કોઈ બહાનું જોઈએ ઝઘડવાનું. ચાલ તું મને માંડીને વાત કર, પછી આપણે બંને નાસ્તો કરીએ. યાર, પ્રિયા નામની પનોતી જ્યારથી મારા જીવનમાં આવી ને ત્યારથી મારા જીવનને જહન્નુમ બનાવી દીધું છે. અરે એવું નથી, તું એને સમજવાની કોશિશ તો કર. રિયા જેવી છોકરીને પામવાનું દરેક છોકરાનું ડ્રીમ હોય છે. ચાલ એ બધું જવા દે ને, જો ગરમા ગરમ જલેબી. કાલે મેકઅપના થથેડા મારીને આવેલી. ના યાર, એનો ચહેરો તો નેચરલી ગોરો છે. ભાયા આવે એની સામું કૂતરું જોતું નથી, પણ એ એટલી અટેન્શન હંગરી છે કે સામે એક છોકરો ઊભો હતો તો કે મને તાકે છે. મેં કીધું કે તને કોઈ જોતું નથી, તો મને કે હું સુંદર નથી. તો મેં એ છોકરાને માર્યો. તો મને કે શા માટે માર્યો? જાણે એ મારા જીવનમાં મારું સુખ શાંતિ છીનવવા આવ્યું હોય ને એવું લાગે છે. તું બધું જ આપતી ગયો. હા જો લે આખા. તું એક નંબરનો હરામખોર છો. દોસ્તી માટે આવું ચાલ્યા રાખા. યાર તારું દુઃખ જોઈને હું મારા મનને ભટકાવવા માંગતો હતો. તું એક નંબરનો દુશ્મન છો. યુ આર રોંગ. અરે યાર, મિત્રતામાં તો એટલું ચાલ્યા કરે. તારા જેવા મિત્રો હોય તો દુશ્મનની જરૂર ન પડે. હું શું જોઈ રહ્યો છું? કેમ? તારે આંખો નથી? સોરી યાર, પણ તું આટલી વાતમાં મને ન છોડી શકે. આટલી વાત એમ? તારે કાન છે? એની સામે કૂતરું જોતું નથી, પણ એ એટલી અટેન્શન હંગરી છે કે સામે એક છોકરો ઊભો હતો તો કે મને તાકે છે. મેં કીધું કે તને કોઈ જોતું નથી, તો મને કે હું સુંદર નથી. તો મેં એ છોકરાને માર્યો. તો મને કે શા માટે માર્યો? જાણે એ મારા જીવનમાં મારું સુખ શાંતિ છીનવવા આવ્યું હોય ને એવું લાગે છે. તો તું છો વિભીષણ. રિયા, આપણે બીજે જઈશું કે અહીંયા કા કા સાંભળવું છે? રિયા, તું પેલા મારી વાત સાંભળ. પહેલા તું મારી વાત સાંભળ. તારી પાસે 100 રૂપિયા છે? હા છે ને. 100 શું 1000 છે. તો આગળ દુકાનથી એક મજબૂત દોરી ખરીદી લે. ઝૂલો બનાવો છે ને? ના, ઝૂલો નથી બનાવવો. તું એ દોરડાથી ગળા ફાંસો ખાઈ લે, નહીતર પથ્થર બાંધીને નદીમાં પડી જા. પણ તારી આ ગંદી શકલ હવે મને ન બતાવીશ. અરે યાર, દોસ્તીમાં તો આવું ચાલ્યા કરે. તું મારી પ્રેમિકાને છીનવી લે તોય તારી જાતને મિત્ર કહેશો. તું રિયાને પનોતી કહેતો હતો તો થયું તારી પનોતી મારા ગળે પહેરી લઉં. મને એમ થયું કે તું મારો આભાર માનીશ.
જે 3 છે ને આપણે 2. ચાલ 1 2 4 કરી નાખીએ. હું છું ને તારા પીઠ બતાડવી છે. એ 3 છે અને એમાંનો એક રિયા સાથે બબલ થઈને એ છે. એ 300 હોય ને તોય તારે ડરવાની જરૂર નથી. આ તારો મિત્ર છે ને છાતીએ ઘા ઝીલશે. એની પાસે હથિયાર છે. અરે એની પાસે મિસાલ હોય તોય તારે ડરવાની જરૂર નથી. એના પગેથી પાછા નહીં જાય. તારે ભાગી જવું હતું તો મને પહેલા કેવું હતું ને. મારે એકદમ નીચ છો. મારે કેવું તું તો મારી હિંમત જ ના થઈ. તું હરામખોર છો. એ યાર મિત્રતામાં તો આવું ચાલ્યા કરે. આપણી દોસ્તી તો હજારોમાં એક છે. તો એમ વાત છે તો પ્રોમિસ આપ કે આપણી ભાઈબંધી ક્યારેય નહીં તૂટે. પ્રોમિસ. આઈ એમ પ્રોમિસ. 7 ભાવ માટે આપણી દોસ્તી અકબંધ રહેશે. તો 7 ભાવની દોસ્તી માટે 7 ભાવની આ 7 ગાંઠ. अब ये दोस्ती कभी ना छूटे, कभी ना टूटे. ए हराम खोरो, हिम्मत હોય તો આવી જાઓ. આને શું થયું? આવા દે ને યાર, ખોટું વાગી જાય તો પોલીસ લફડું થાય. તું આ શું કરો છો? अबे ओ हराम के पिल्ले, कुकुर मुते की छठी औलाद, हिम्मत है तो आजा. हाँ લાગે એના મગજ ઉપર અસર થઈ લાગે છે. એ માથામાં માર્યું તું? अबे ओ गंदी नाली के गंदे कीड़े, मुझे पता है जब तूने अपने बाप की कसम खाई थी तब तेरा पड़ोसी मर गया था. આનો શું મતલબ થાય? એટલે કે તારો બાપ તારો નથી. શું? આજે તો આને જીવતો ન જવા દઉં. तूने मुझे मारा तो मारा, लेकिन मेरे दोस्त को उंगली से टच भी किया तो कमर के नीचे से काट दूंगा, छोटे छोटे टुकड़े कर दूंगा. હું બોલો છો તને ભાઈ ભાન છે? જવા દે મને. મારા ટાંટિયા તોડી દે છે. बे ओ हरामखोरो, तूने मेरे दोस्त को मारा तो मारा, लेकिन अगर इसके पैर को टच भी किया तो टुकड़े टुकड़े कर दूंगा.
આપણી દોસ્તી તો જન્મો જન્મની છે. તું એક નંબરનો હરામી હરામખોર નીચ બાજી હરકત છો.